એટલે આજે ગુજરાતના હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર કરેલું છે અને કયા કયા વિસ્તારોની અંદર શું થયું છે. વરસાદે તો ગુજરાતની અંદર ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તો મુસળધાર વરસાદ પડી રહ્યો છે. આગામી એટલે આજે ગુજરાતના હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર કરેલું છે અને કયા કયા વિસ્તારોની અંદર શું થયું છે એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાતના હવામાન વિભાગે આજે જે વરસાદની આગાહી કરી છે એના વિશે હું વાત કરું એ પહેલાં અત્યાર સુધીમાં શું શું થયું એ તમારી સાથે વાત કરી લઉં. તો સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલીની અંદર એટલો બધો વરસાદ પડ્યો છે કે ભાવનગરની અંદર તો પાલીતાણામાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ પડ્યો, સિહોરમાં 11 ઇંચ, ઉમરાખમાં 11 ઇંચ, મહુવામાં 7 ઇંચ, અમરોલીમાં રાજુલામાં 7 ઇંચ વરસાદ, અમરેલી સિટીમાં 7 ઇંચ વરસાદ, બોટાદની અંદર લગભગ 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો, ખાસ કરીને ગઢડાની અંદર. અને રાજકોટમાં આજે સવારે 6 થી 8માં 2 ઇંચ વરસાદ પડ્યો, ધંધુકામાં 2 ઇંચ વરસાદ પડ્યો, પેટલાદમાં 2 ઇંચ વરસાદ પડ્યો અને બોટાદમાં 3 ઇંચ વરસાદ પડ્યો આજે સવારે 6 થી 8માં. બોટાદનો લાઠીદળ વિસ્તાર છે એમાં 6 ઇકો કાર તણાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. એમાં 6 લોકો પણ લાપતા થઈ ગયા છે. ભાવનગરના મહુવાની અંદર મગડ નદી છે એમાં ઘોડાપૂર આવ્યું છે અને NDRFની ટીમને વડોદરાથી બોટાદ અને ભાવનગર મોકલવામાં આવી છે કારણ કે ત્યાં આગળ વરસાદની સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોને ભારે મુશ્કેલી મુકાઈ ગયા છે. અમરેલીની અંદર લગભગ 8 થી 10 જેટલા પશુઓ તણાઈ ગયા છે અને પાલીતાણાની અંદર જે શેત્રુંજી ડેમ છે એ 31 ફૂટની સપાટી પર પહોંચી ગયો છે. એની ભયજનક સપાટી છે એ 34 ઉપર છે. હવે તમારી સાથે જે તમને જાણવામાં રસ પડે કે આજે કયા કયા જિલ્લાની અંદર રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ છે, તો હવામાન વિભાગે 3 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપેલું છે. એમાં જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ, આ 3 જિલ્લાની અંદર રેડ એલર્ટ છે. આ ઉપરાંત ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગર એમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, દ્વારકા, જામનગર આટલા જિલ્લાની અંદર યલો એલર્ટ છે. અને હવામાન વિભાગે એવું પણ કીધું છે કે 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અત્યારે તમારી સાથે જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે સુરતમાં પણ જોરદાર વરસાદ પડી રહ્યો છે. બીજું હવામાન વિભાગે એ કીધું છે કે 22 તારીખથી 25 તારીખ સુધીમાં વરસાદનું પ્રમાણ ઘટશે અને આ ચોમાસું જે શરૂ થયું છે એ 30 જૂન સુધીમાં આખા ગુજરાતની અંદર ફરી વળશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.